ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 7 પ્રાદેશિક અસમાનતા। વિદેશી શાસકોએ જ્યાં આર્થિક લાભ પ્રાપ્ત ન થાય ત્યાં આવા વિકાસાત્મક કાર્યો કર્યા નહીં, પરિણામે આવા વિસ્તારોમાં પ્રાદેશિક અસમાનતા વિકસી। ભારત સ્વતંત્ર બન્યા પછી સામાજિક અને આર્થિક વિકાસ માટે આયોજન પંચની રચના કરી અને તેનો મુખ્ય હેતુ જુદા જુદા પ્રદેશોનો સમતોલ આર્થિક સહિત અન્ય ક્ષેત્રોમાં વિકાસ સાધવાનો હતો। પ્રદેશવાદના દબાણો, રાજકીય કારણોથી વિકાસ યોજનાઓ પોતાના પ્રદેશમાં લઈ જવાની ખેંચતાણ, વિકાસ માટેના સ્ત્રોતો વગેરે અનેક પરિબળો તેમાં ભાગ ભજવતા રહ્યા। આથી સમતોલ વિકાસની બાબતમાં અસમાનતા પ્રવૃત્તિ આપણને જોવા મળે છે। આમ દેશોમાં વિકસિત, મધ્યમ વિકસિત એટલે કે વિકાસશીલ અને અલ્પ વિકસિત એવા રાજ્યો આપણા ભારતમાં જોવા મળે છે। કેટલાક રાજ્યોના આંતરિક પ્રાદેશિક વિકાસમાં પણ અસમાનતા જોવા મળે છે। જેમ કે મહારાષ્ટ્ર રાજ્ય વિકસિત કક્ષામાં આવે છે, પરંતુ તે જ રાજ્યનું વિદર્ભ અને મરાઠાવાડા જેવા વિસ્તારો પછાત છે। એ જ રીતના આંધ્રપ્રદેશ રાજ્યમાં રાયલસીમા તેમજ તેલંગાણા રાજ્યના કેટલાક વિસ્તારો હજી અલ્પ વિકસિત છે। કેટલાક રાજ્યો કૃષિ વિકાસમાં તો કેટલાક છે એ ઔદ્યોગિક વિકાસમાં વિશેષ છે આગળ। આમ રાજ્યો વચ્ચેની અસમાનતા માટે ઘણા કારણો જોવા મળતા હોય છે, તેમાંથી પ્રદેશવાદ જન્મતો હોય છે। બે પાડોશી રાજ્યો ભારતના જ હોય તો પણ સરહદી જમીન સંબંધમાં વિવાદ ચાલી રહ્યા છે। જેમ કે એક ઉદાહરણ જોઈએ કે મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્ય, એ ઉપરાંત પંજાબ અને હરિયાણા રાજ્યો, તો આ સરહદો માટેની જમીનના વિવાદ અત્યારે ચાલી રહ્યા છે। કોઈ પ્રદેશની ભૂમિ ઉપર જળની વહેંચણી, ખનિજ, એ ઉપરાંત જળ, ઔદ્યોગિક કાચો માલ અને કૃષિ ક્ષેત્રની અનુકૂળતા પ્રમાણે લાભ પોતાને મળે તેવી સંકુચિત મનોવૃત્તિ કેટલીક જગ્યાએ આ જોવા મળતી હોય છે। આ પ્રદેશવાદ કે પ્રાદેશિકતાની સંકુચિત ભાવનાને નજીવા સ્વાર્થ કે મહત્વાકાંક્ષાને લીધે રાષ્ટ્રીય એકતાને નુકસાન થતું હોય છે। દેશ સ્વતંત્ર બન્યા પછી પણ પ્રદેશ કરતાં રાષ્ટ્રનું સ્થાન ઊંચું છે તે સ્વીકારી રાષ્ટ્રીય ભાવનાનો વિકાસ વધારી રાષ્ટ્રની ગરિમા, તેનું સ્થાન ઊંચું રહે અને તે જળવાઈ રહે તેવા ઉપાયો હંમેશા કરવા જોઈએ। વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ જે આપણા દેશને ખાસ કરીને કેવી રીતના અસર થયો છે, કેવી રીતના આપણે આગળ આવ્યા છીએ, તો એ અનુસંધાને આ પોઈન્ટ આપેલો છે। વિશ્વના અન્ય વિકાસશીલ દેશોની તુલનામાં ભારતે છેલ્લી અડધી સદીમાં ટેકનોલોજીના વિકાસ ક્ષેત્રે ખૂબ જ સિદ્ધિઓ મેળવી। તે અતિ વિકસિત દેશોની બરોબરી કરી શકે તેમ છે તેવું કહી શકાય। મર્યાદિત અને અલ્પ સાધનો છે આપણી પાસે, સાક્ષરતાનું ઓછું પ્રમાણ, આ બાબતોના પરિપ્રેક્ષ્યમાં ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રનો વિકાસ છે એ નોંધપાત્ર ગણાય। અત્યારે સ્વતંત્રતા પછી ભારતનું નેતૃત્વ કરનારા કેટલાક મહાનુભાવો અને વિવિધ વિદ્વાન વૈજ્ઞાનિકોએ, જેમાં ખાસ કરીને ડૉક્ટર હોમી ભાભા, ડૉક્ટર રાજા રામન્ના, ડૉક્ટર વિક્રમ સારાભાઈ, ડૉક્ટર સીવી રામન તથા ઇજનેરી એટલે કે એન્જિનિયરિંગ ક્ષેત્ર કેટલાક લોકોમાં સર એમ વિશ્વેશ્વરૈયા, સામ પિત્રોડા, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ જે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે, તથા ખાસ કરીને મેટ્રો રેલવે પ્રોજેક્ટને સફળ બનાવનાર શ્રીધરન તથા આવા કેટલાક અન્ય વૈજ્ઞાનિકો, ઇજનેરો, ટેકનોક્રેટો એટલે કે ટેકનોલોજીસ્ટ વગેરેનું પ્રદાન એ નોંધપાત્ર ગણાય। આવી પ્રવૃત્તિઓ માટેની સંસ્થાઓ જે આપણા ભારતની અંદર ખાસ હાલ છે તેમાંનું એક છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સીસ અને બીજું છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી। ત્યારબાદ સ્પેસ બાબતે કહીએ તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, જેને આપણે ઈસરો પણ કહીએ છીએ। એ ઉપરાંત ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી સહિતની ઘણી સંસ્થાઓ આપણે ત્યાં હવે ગણી શકાય એવી ઉપલબ્ધ છે। ખાસ કરીને ભારતીય મહિલાઓનું પણ આ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન રહ્યું છે, જેના વિશે આપણે થોડીક માહિતી મેળવીએ તો સૌથી પહેલાં છે જાનકી અમ્મા, તો તેમને વનસ્પતિ ક્ષેત્રે
બીજું છે અસીમા ચેટર્જી, તો રસાયણ ક્ષેત્રે. ત્રીજું ડૉક્ટર ઇન્દિરા આહુજા, તબીબી ક્ષેત્રે. ત્યારબાદ ચોથું શકુંતલા દેવી, તો ગણિત શાસ્ત્રમાં માનવ સગણક જે કહી શકાય, હ્યુમન કોમ્પ્યુટર જો ગણતરી બાબતે તે છે. પાંચમું કલ્પના ચાવલા અને છઠ્ઠું સુનિતા વિલિયમ્સ. તો આ બંને છે અવકાશ ક્ષેત્રે પોતાનું પ્રદાન એ ભારત માટે આપી ચૂક્યા છીએ. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓનું પ્રદાન છે અભૂતપૂર્વ છે અને તેમણે રાષ્ટ્રીય વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન પણ આપ્યું છે. સ્વતંત્રતા વખતે ખાસ આપણે અનાજ માટે પરાવલંબી હતા. આપણા દેશમાં આઝાદી પછી નોંધપાત્ર વસ્તી વધારો પણ થયો, છતાં કૃષિ ક્ષેત્રે ભારતમાં થયેલ ખાસ હરિયાળી ક્રાંતિ પરિણામે અનાજ ઉત્પાદન ક્ષેત્રે આપણું જે પરાવલંબીપણું હતું તે હવે સ્વાવલંબીપણું થઈ ગયું અને આ સિદ્ધિ આપણે હાંસલ કરી ચૂક્યા છીએ. બહુહેતુક જે બંધો બાંધ્યા, જળાશયો રચ્યા, નહેરો, જળ સંચય, તો આ ઉપરાંત કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ ક્ષેત્રે કાર્યરત એવા ટેકનોલોજીનો ઉપયોગ તથા કૃષિ યુનિવર્સિટીઓની સ્થાપના થવાથી સતત થઈ રહેલા સંશોધનોને કારણે ભારતના વિકાસમાં એક મહત્ત્વનો ફાળો છે. પરમાણુ વિજ્ઞાન અને ટેકનોલોજી, તો આનો આપણે શાંતિમય ઉપયોગ કરવો અને તે માટેની સંશોધન સંસ્થાઓ અને પ્રયોગશાળાઓની પણ નોંધ લેવી જોઈએ. ભાભા પરમાણુ ક્ષેત્ર સંશોધન, એ ઉપરાંત વૈજ્ઞાનિકો, એન્જિનિયરો અને ટેકનોક્રેટો, ટેકનોલોજીના જાણકાર એવા સંયુક્ત પુરુષાર્થ વડે આપણે બાંધવામાં આવેલા પરમાણુ મથકો દ્વારા ઉર્જાની માંગને પહોંચી વળવા આપણે સફળ રહ્યા છીએ. એટલું જ નહીં, સંરક્ષણ માટે રાજસ્થાનના પોખરણમાં ખાસ યાદ રાખજો 2 વખત કરવામાં આવેલા અણુ ધડાકાની સમગ્ર વિશ્વએ નોંધ લેવી પડી છે. અવકાશ સંશોધન ક્ષેત્રે ભારતે બાહ્ય અવકાશમાં ઉપગ્રહો પણ છોડ્યા છે, જેમાં વિશિષ્ટ પ્રકારના GSLV એટલે કે જીઓ સિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, તો એક લોન્ચ વ્હીકલ છે. તે ઉપરાંત આપણે છોડેલા કેટલાક ઉપગ્રહો, જેમાં ખાસ સૌથી પહેલાં આર્યભટ્ટ 1975, ત્યારબાદ ભાસ્કર 1979, રોહિણી પણ 1979, તથા PSLV જે લેટેસ્ટ એનું ફૂલ ફોર્મ વધારે પૂછાતું હોય છે PSLV, તો પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. અને છેલ્લે આપણે મંગળ ગ્રહ પર પહોંચવા સુધીનું અભિયાન તથા ક્રમશઃ ઉપગ્રહો છોડવામાં સંપૂર્ણ આપણે હવે સ્વાવલંબન ધરાવીએ છીએ એવી સિદ્ધિ આપણી માટે ગણાય છે. આ સિદ્ધિ માટે ભારતની સંસ્થા ISRO એની ભૂમિકા છે એ નોંધપાત્ર. એટલું જ નહીં, વૈશ્વિક કક્ષાની અને આંતરરાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓમાં ભારતીય વૈજ્ઞાનિકો વગેરેનું પ્રદાન પણ નોંધપાત્ર છે. સંદેશા વ્યવહાર ક્ષેત્રે ટેલિફોન, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ, મોબાઈલ ફોન, સ્માર્ટફોન, ટેબ્લેટ, ફેક્સ, ઈમેલ, ટ્વિટર, કોમ્પ્યુટર, વોટ્સએપ, તો આ તમામ દ્વારા ભારત છે વિશ્વના અન્ય પ્રગતિશીલ દેશોની હરોળમાં હવે આવી ચૂક્યું છે. વહીવટી તંત્રમાં કહી શકાય કોમ્પ્યુટરનો વધતો જતો ઉપયોગ પરોક્ષ રીતે પર્યાવરણ સંરક્ષણ માટે અને કાર્બન ક્રેડિટ આપવામાં એક સફળ રહી છે. ઉદ્યોગો, ઉર્જા, કૃષિ અને આરોગ્ય વગેરે ક્ષેત્રોમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ અને તેમાં સતત થઈ રહેલા સંશોધનો અને વિકાસ એટલે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના લીધે ડિજિટલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા કેટલાક આવા સૂત્રો જે વિશ્વ પ્રસિદ્ધ હવે બની ચૂક્યા છે. ખાસ કરીને દરિયાઈ સંશોધન ક્ષેત્રે પણ આપણો વિકાસના પ્રયાસો ચાલુ છે. માનવ સંસાધનોના શ્રેષ્ઠતમ ઉદ્યોગો અથવા તો ઉપયોગનો પ્રયાસ તો અહીંયા ચાલુ છે. ખાસ કરીને રસ્તાઓ બનાવવા, દરિયામાં બંદરોનો વિકાસ કરવો અને શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ખાસ માનવ જીવનના સર્વાંગી વિકાસ માટે થઈ રહેલા પ્રયાસો આપણા દેશ માટે કહી શકાય કે વિશ્વ સમક્ષ સીમાચિહ્નરૂપ છે. ખાસ યાદ રાખવા જેવું કે સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનો દ્વારા 21મી જૂનનો દિવસ એટલે કે આપણે એને વિશ્વ યોગ દિવસ તરીકે ઓળખીએ છીએ, તો એ સમગ્ર વિશ્વમાં ઉજવવાનો નિર્ણય એ ભારતના એક ઉજ્જવળ ભવિષ્યનું દર્શન કરાવે છે.